અત્યારે આજે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આ તો સિંગુ મામી અહીંયા બેઠા છે, ફોન જોવે છે. મામા ઓલી સાઈડ છે. આ જો મામા અહીંયા એકલા એ બેઠેલા. જો બાબા સરખું કરે છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ગાઈસ. ચલો થોડીક હવે હું 11 વાગે થોડીક 11 વાગે છે ને મારા મ્યુઝિક ક્લાસમાં જઈશ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. જો આપણે સવાર તો પડી ગઈ છે ક્યારની, પણ વાગ્યા છે અત્યારે 11 અને આજે મારી તબિયત થોડી ઠીક નથી, થોડું શરદી જેવું લાગે છે, એટલે સવારથી કંઈ મૂડ હતો નહીં આજે. અને બી હાલ જ વિડીયો ચાલુ કર્યો છે. તો જુઓ, આજે છે શીતળા સાતમ અને બીજું છે કે આજે 15મી ઓગસ્ટ પણ છે, ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે આપણો. શીતળા સાતમ છે એટલે રસોઈ કરવાની નથી આજે, તો ઠંડુ જ જમવાનું છે બધું. એટલે બસ જો હવે અત્યારે મંદિરે જઈશ દર્શન કરવા. મારા એકલીને બાકી છે, મમ્મીને સીમુને કરી આવ્યા છે દર્શન, તો હવે આપણે દર્શન કરવા જઈશું અને દર્શન કરીને આવીને પછી આગળ આપણો બ્લોગ કન્ટિન્યુઅસ કરીશું. જો અમારી લાઈન છે, અમે જઈએ છીએ દર્શન કરવા મંદિરે. કેટલી ભીડ છે મંદિરમાં, તમે જુઓ. જો આ માટીના શીતળા માતા બનાવ્યા છે, બધા પૂજા કરી રહ્યા છે માતાજીની. જો અમારા રવિભાઈ આયા ખબર કાઢવા લાલુભાઈની, હે ને? સાતમની રજા આલા, 3 દિવસ રજા કરો, મજા તારે. જો આપણે આવી પૂજા કરી છે શીતળા માતાની, ગેસની નાની. આજે સાતમ છે એટલે જોયું. મંદિરે તો હું જઈને આવી, પણ કેટલી બધી ભીડ હતી, બાપરે બાપ. મંદિરમાં થોડું ઘણું તમને બતાવી દીધું મેં. માટીના શીતળા માતા બનાવ્યા છે મસ્ત, બધી લેડીઝો પૂજા કરતી હતી, પણ આજે તો કેટલી બધી ભીડ હતી મંદિરમાં, એટલે હું તો દર્શન કરીને પાછી આવતી રહી છું. બસ જો તે હવે બેસીએ થોડી વાર, પછી હમણાં કપડાં થાય તો સૂકવીશું ને પછી આગળ હવે જમવામાં આજે શું જમીશું એ તમને બતાવીશું અમે લોકો. આ જો મમ્મી, શું કરો છો તમે? બસ આ બે મૌનવ્રત, નવરા બેઠા. આજે રસોઈ નહીં બનાવવાની ને એટલે એકદમ શાંતિ મમ્મીને. હા સફાઈ કરવી બાથરૂમની, પણ હવે બેહી રહો, હવે કંઈ કરવું નથી. આળસ થઈ ગઈ ને એટલે જ બેસી રહો. ચલો ત્યારે હમણાં જમીએ એટલે બતાવીએ તમને શું જમીએ છીએ અમે આજે. ઠંડુ કરવાની એટલે સીમુએ ફ્રીજ સફાઈ ચાલુ કરી છે. જો બધું કાઢીને મૂક્યું છે ફ્રીજમાંથી બહાર. ફ્રીજ સાફ કરવાનું કામ કરી રહી છે. જો સફાઈ કરતાં કરતાં ફોન આવી ગયો. હલો, હા. ફ્રીજ સાફ કરે છે. આજે રસોઈ કરવાની નથી એટલે. તો હું હવે મ્યુઝિક ક્લાસમાંથી હું આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 12 અને આ લોકો જો ફ્રીજ સાફ કરે છે. જો કંઈક આટલો જ સામાન, જો આટલો બધો સામાન હતો ફ્રીજમાં. અને જો અહીંયા બા બેઠા જો બા બેઠા છે, આનંદનો ગરબો કરે છે. અને હું આ કીબોર્ડ હું કંઈક આ વગાડું છું. હું આમાં ફ્લૂટનો સાઉન્ડ શોધી રહ્યો છું ગાઈસ. મળી ગયું. જો ગાઈસ,
થોડીક વાર રહીને મળીએ હમણાં જમવાનું થાય ત્યાં. જુઓ બધા જમવા બેસી ગયા છે સાતમનું ઠંડુ. જો મઠો, બુંદીનું રાયતું, પછી જુઓ ઢેબરા વડાની મોજે મોજ ચાલે છે અમારા ઘરમાં તો. અને આ ભાઈ જો જીરા રાઈસ દાલ ફ્રાય. શું ભાઈ તમારા જીરા રાઈસ દાલ ફ્રાયમાં મજા આવે છે હે? જો એમને તો ઉપર બેસીને જમવાનું રાજા સાહેબની જેમ હતા. એમને સાતમ નથી. જો આમાં ફણગાયેલા મગ છે. જુઓ તાર ચલો ત્યારે હવે અમે લોકો જમી લઈએ. જો અમારે હજુ જમવા બેસવું છે હવે, એટલે આપણે જમી લઈએ મસ્ત મસ્ત ઢેબરા, મઠો, પૂરી ને વડા ને દહીં. બસ મળીએ ત્યારે જમ્યા પછી તમને બધાને શાંતિથી. અમે લોકોએ ખાઈ લીધું છે અને હવે હું મારી સાયકલને સાફ કરી રહ્યો છું. તો ખાઈ રહી મારી રંગનું સાયકલ. ચલો જો ગાઈસ એટલો બધો કાટ ઈકડ્યો છે. જો જો ગાઈસ આજે વરસાદ પડે છે મસ્ત. જો સાતમ ને છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બધું ભીનું થઈ ગયું છે અહીંયા તો. જો જોરદાર વરસાદ પડી ગયો છે ને મસ્ત. નાહવાની મજા આવે એવો વરસાદ. ડેરેન્સ તો બહાર જતો રહ્યો છે નાહવા વરસાદમાં. દેખાતો નથી ક્યાં ગયો છે. રમતો હશે આટલામાં ક્યાંક. મસ્ત વાતાવરણ છે બાકી. હેલો ગાઈસ, તો હું વરસાદમાંથી જઈને આવી ગયો છું. બહાર જો કેટલો સખત વરસાદ પડી રહ્યો છે. જો બહુ જ ખરાબ વરસાદ પડી રહ્યો છે. મારો અવાજ પણ નહીં આવતો હોય તમને. જો ગાઈસ ત્યાં મારી આંશી ફ્રેન્ડનું ઘર છે. આંશી ઓલી તો મારી ફ્રેન્ડ રહી. અને આ જો કેટલો ગાઈસ સખત વરસાદ પડે. જો ઓલી મારી ફ્રેન્ડ રહી આંશી બહાર. જો હું તમને શું કરું. એને ગાઈસ વિડીયોમાં નથી ગમતું એટલે ગાઈસ તો કેવો વરસાદ પડે છે. મને કોઈ જ નહીં જવા દે પ્લીઝ. મને તમે કોમેન્ટમાં તરફથી આપો કે મારા ડેરેન્સને જવા દો. નહીં જવાનું. ચલો મળીએ તમને થોડીક વાર રહી. આજે છે ને સાતમ છે, કહેવાય કે ગેસ ના ચાલુ કરાય, પણ ડેરેન્સ ઠંડુ નથી ખાતો એટલે એના માટે તો મારે ઓલવેઝ ગરમ બનાવવાનું જ હોય છે. તો જો અત્યારે એનો ડુંગળીવાળો ભાત બનાવું છું. સીટીઓ વાગી રહી છે. અને આમને જો ફ્રીજની સફાઈ સવારની ચાલતી હતી. નીચેનો ભાગ કર્યો તો ઉપરનો ભાગ રહી ગયો તો તે પાછો અત્યારે કરવાનું ચાલુ કર્યો છે. અને જો આ ડેરેન્સ માટે મારે તો ગેસને અડવું જ પડે અને બનાવવું પણ પડે. આપણે શીતળા માતાને માફી માંગી લીધી છે. બસ ત્યારે જો એનો રાઈસ બને ગરમ ગરમ. છોકરાથી વધારે કંઈ નથી. બસ ત્યારે જો એનું બનાવી દઈએ રાઈસ. પછી હમણાં જમીએ રાત્રે એટલે મળીએ પાછા આપણે. જો વાગ્યા છે રાતના 8:30 અને જો જમવાનું ચાલુ થઈ ગયું છે આ લોકોનું. 8:30 થાય એટલે જમવા બેસવાનો ટાઈમ. એક બાજુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે અને આ લોકોનો જમવાનો ટાઈમ થઈ જાય. આ ભાઈ જો ઠંડુ નથી ખાતા. આ ભાઈ માટે મેં કીધું ને તમને હમણાં કે ગરમ ગરમ ડુંગળીવાળો ભાત બનાવ્યો છે એના માટે મસાલા. તો જો ખાઈ રહ્યા છે ભાત, વડું અને દહીં. કેવી મજા આવે છે ગરમ ગરમ ખાવાની તમને હે. એના માટે થઈને તો અમારે ગેસ ચાલુ કરવો જ પડે. ગેસને અડવું પડે ને બધું જ કરવું પડે એના માટે. આ લોકોને જો ચા અને ઢેબરા અને પૂરી અત્યારે ખાવાનું. સવારમાં દહીં અને મઠા સાથે ખાધું હતું. અત્યારમાં બધા ચા સાથે ખાશે. બસ ત્યારે જુઓ. ચલો તમને
મળીએ હવે ખાવાના પછી પ્રોગ્રામ છે કદાચથી રમીશું પત્તા અમે લોકો અમારી સાતમ આવી હતી પતી ગઈ. ગાઈસ ઓલા મારા પત્તા નહીં હવે જો પત્તા ડેરેન્સભાઈની ઈચ્છા છે આજે રમવાની, કારણ કે હમણાંથી રમતા નથી થોડાક દિવસથી, તો આજે ભાઈની ઈચ્છા છે કે થોડી વાર રમીએ એની સાથે અમે લોકો બધા પત્તા, તો હમણાં મજા કરીશું એની સાથે. તમને ચલો પણ ત્યારે. અમે લોકો દેખાડીશું હમણાં બતાવીએ આગળ શું કરીએ છીએ. જો હવે અમે પત્તા રમીએ છીએ. તમને હમણાં કીધું હતું ને કે આજે ડેરેન્સની ઈચ્છા પૂરી કરીશું, થોડી વાર રમીશું પત્તા. તો ચાલુ કર્યો છે પ્રોગ્રામ અમારો રમવાનો, પત્તા રમવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રમીએ છીએ ડોંકી મંકી, જોઈએ છે કોને ડી ચડે છે પહેલા. ગાઈસ હું બચી રહી છે કે એટલે દાદા છે મારા જોડે, એ દાદાને ડી ચડી જશે, મને તો નહીં ચડે ગાઈસ. એટલે ચલો મળીએ હવે રમીએ. ચલો કેમ મળતી હો? આમ પણ ધ્યાન રાખવું પડે. ધ્યાન ના રહ્યો. મેં એટલે જ બોલ્યો કે બેટા ધ્યાન રાખવું પડે. જેટલું મેં તને કીધું. પણ મને પત્તામાં ઇન્ટરેસ્ટ જ ના હોય કોઈ. બહાર રહી ગયા. કોનો ચડે જો તારા કામમાં મારી જોડે છે. આમ જો કાંઈ આટલી. શું કરવાનું? આ પત્તા જેવા આપે. મારી તો અહીંયા છે. ચલો ગાઈઝ અમે રમીએ છીએ. હવે તમને મળીએ કાલે નવા બ્લોગમાં. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો કાલે મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.